સીતારામ બધાયને. બાને તૈયાર બૈયાર કરી દીધા, બેહી હકતા નથી એટલે આમ ટેકે બેઠાસ. આજ પાંચમ થઈ ગઈ, નાગ પંચમી. કાલે છે રાંધણ છઠ, રજા નથી. રાંધવું જ હું વિચાર કરું કે હું રાંધવું. અમારે એક બાજુમાં ઢીંગલી બેન આવ્યા છે વહુને. જે ઢીંગલી એવી લૂચી છે ને કે વહુને કઈ કામ જ ન કરવા દે. કામ હું રાખું તો થાય, મારો ભરોસો કરે નહીં એટલે માં રાખે ત્યાં જ થાય. મારાથી બે આ બેબીને હાચવીને ઈ બેબીને હાચવી એટલે ડબલ કામ રહ્યું. ભારતી બેન કહેતા હતા કે તમારી મનસાને દીકરાને વહુને, મારો દીકરો મોબાઈલ વિડીયોની અંદર આવે, અમારી વહુને ન મેં બહુ મેં આવતા નથી. માં ને દીકરી સોશિયલ મીડિયા સાથે જોડાયેલા નથી, એને બહુ ન ગમે એટલે છોકરીને બહુ ન બતાવે. મને જોવો, બાને જોવો અને મોજ કરો. વિડીયોમાં બીજું કઈ વાંધો નથી, પણ હજી કે નાની છે મમ્મી, નાની છે. ઓકે, જેને નાની છે પછી મોટી આવશે ને એટલે છોકરી આઈથી જ પછી વિડીયા મોબાઈલ વાપરતી થાય. છોકરાઓને અત્યારે સારું, જેટલા મોબાઈલથી દૂર રાખે ને એટલા સારા, એના જેવું છે. એટલે ઢીંગલી બેનને એટલે નથી બતાવ્યા મોબાઈલમાં. સોશિયલ મીડિયા એને ગમતું નથી મમ્મીને એના. અત્યારે બાની પરિસ્થિતિ ગામમાં ગયા છે. ગામમાં ગયા હોય ને તો જ વિડીયો બનાવું, નહીતર વિડીયો કાલે મેં આગળનો વિડીયો હતો ને એ મૂક્યો હતો. કાલે વિડીયો બનાવવાનો નહોતો એટલે પછી જૂનો વિડીયો મૂક્યો હતો. એ હોય એટલે હું પછી વિડીયો ન બનાવું, કારણ કે એને હું લઈ ન હગું. અને વિડીયો જો અત્યારે મારી પરિસ્થિતિ ખરાબ છે, મોબાઈલ કોઈ ચાલે એમ નથી અને બાથી બેહાતું નથી. એને અત્યારે થોડીક વાર ઊભા કરવાનો સમય છે. હજી કામ કરીને નવરી થઈ, વારી લીધું કચરાને પોતાને, વાસણ ને પડ્યા હતા બધા એ કરી લીધા ને એ ગામમાં ગયા કંઈક વસ્તુ લેવાની છે, ખબર નહીં. વર્ષે 6 મહિને એક વખત આવતા હોય એટલે એને કંઈક ને કંઈક કામ હોય અહીંયા પોરબંદરની અંદર. ઢીંગલીના કપડાં લેવાના, એના કપડાં લેવાના, હું હોય હું પૂછું નહીં. અમારા ઘરની અંદર છે ને પરમ શાંતિ, કોઈ કોઈની કોઈ ઓલી ન કરે વધારે. એટલે આપણે કહીએ, હું તમને વધારે પડતું કહેતી હોય કે સાસુ વહુના ઝઘડાનું કારણ એ હોય કે દીકરા અને વહુની જિંદગીની અંદર જે છે ને સાસુએ બહુ હસ્તક્ષેપ ન કરાય. આ યુગની અંદર આપણે મોટા કરી દીધા, પરણાવી દીધા. એની લાઈફની અંદર જોઈ લેવાનું કે એ સુખી છે. હા સુખી છે તો બસ એને શાંતિથી સુખીથી રહેવા દઈએ અને એ એના જીવનમાં ખુશ, આપણે આપણા જીવનમાં ખુશ. બા જે છે ને મારા આપણા બા, એ હું નાની હતી એના ઘરમાં આવી હતી 16 વર્ષ 17 વર્ષની. એટલે એ મને આખો દિવસ સજેશન આપે રાખતા એટલે હું છે ને ગુથાઈ ગઈ હતી કે સાંભળવાનું બાનું ને પછી એ પ્રમાણે કરવાનું. અત્યારે છોકરીઓ મોટી થઈને જ આવે છે સાસરે એટલે એ મેચ્યોર જ હોય, હોશિયાર જ હોય. એટલે પછી આપણે વધારે કંઈ ન ડાઈ. અમારા ઘરની અંદર તો પરમ શાંતિ છે એટલે આપણે ખોટા કોઈને ઓલી ન કરાય. એટલે વિડીયામાં લેવાનું બીજું કંઈ કારણ નથી. એ મોટા થશે ત્યારે યુટ્યુબના વિડીયા એના સાપના પકડવાના કોકે મૂક્યા હતા, ખબર નહીં એમાં છે મારો દીકરો ને વહુ ને. આગલા વિડીયા મારા છે એની અંદર છે. મારો છોકરો તો ઘણી વખત મારા વિડીયાની અંદર આવે છે. મારો મોટો છોકરો ને એ તો બે આવે છે ને નાના છોકરોની તો વિદેશ છે એટલે સંભાવના ઓછી છે ને આવવાની. નાનું તો ઘણી વાર આવે. જો બાને શાંતિ જ નથી ક્યાંય. આ રીતે ઊભા થાય બેહે, મારે પાછળ ટેકો લઈને બેસવાનું. અને જો ન થાય આમ ટેકો લઈને બેહું ને એટલે આમ ભટ કરીને પડે. અત્યારે મેં વાળ ઓર્યા, કપડાં ચેન્જ કર્યા અને બાજુમાં બેઠી છું. મારા બા છે એવા સામે ઓટલે ઓલા સોફાએ બેઠા છે, હા મૂંગા થઈ. જથા આમ કરવું જોઈએ, ઘડીએ ઘડીએ બેહાઈશ ક્યાં? નથી બેહાતું હે? બોલાતું નથી. સાચી વાત છે. જન્માષ્ટમી કરવીશ બાને. હે થાકી ગયા છે. હાઈતમ કરવી, હાઈતમના થેપલા ખાવા ને, હે થેપલા બેપલા ખાય ને નિરાયતે. વાંધો નહીં, હજી દિવાળી કરી લ્યો, હોળી કરી લ્યો. આપણે કઈ ઉતામેર નથી, મોજ કરો. કેવા બેઠા છે બા. હું જો દિવાલનો ટેકો લઈને બેસી ગઈ. હમણાં મારી તબિયત સારી નથી રહેતી. ઢહેડા છે ને મારાથી ને બહુ નથી થતા, થાકી જાવ. હા ઈ તો માં એ તાતણો થોડો છે તોડી નાખીએ. હા હા બસ આમ કરે રાખે બા.
ઉઠક બેઠક, એને જીવને શાંતિ નથી, એને જીવને શાંતિ ન હોય એટલે આપણા જીવને શાંતિ ન હોય. આમ નકર ભટ કરીને જો આમ ન હોય ને હમણાં તો એ દિવાલમાં ફટકાય. આ મારા ખોરામાં હે હા કે દિવાહંદી વહી ગયા પાછા ન આવ્યા. હાથનું કરવી હજી તો ગોકુળ આઈટમ કરવીશ. ગોકુળ પછી ગોકુળમાં જવાના ઘુમરો લેવા આઈટમ ને દી ક્યાંય એટલે ક્યાંય. મારી બેન નો ફોન આવ્યો જુનાગઢ વાળી નો કે મારી દીકરી તમને આઈટમ બે દી 3 દી રોકાઈ જાવ આઈટમ કરવા તમારા છોકરાઓને એ વાસ્તો કીધું મારા બાને છે ને મૂકીને હોય ક્યાંય એટલે ક્યાંય મારે આવવું નથી. અહીંયા રહેવા દો ભાઈ, જેવા છે એવા. પછી અમારે નીકળવાનું છે જ્યાં જવું હોય ત્યાં. બાનો ભરોસો નહીં, મૂકીને ક્યાંય જવાય નહીં. સ્કૂલે ગઈ હોય ને તો હું લગભગ 7 થી 8 વખત અજીતને ફોન કરું કે તમે મોબાઈલની અંદર ન જોઈએ રાખતા હો, જોજો બાના હામું જોજો. કારણ કે પુરુષો જે છે ને એ ટીવી ને મોબાઈલ હોય એટલે એને કઈ ત્રીજી વસ્તુ ઉપર ધ્યાન ઓછા પડે. આપણે રાતે હુતી હોય ને, ઉઠી મારી નણંદ બાને મજા નહોતી ને નીચે જોવા આવ્યા, જોતી હુઈ રહી કે જાગેશ કે બાની પરિસ્થિતિ કેવી છે, તો હું બાને પકડીને હુતી હતી આમ નાક પાસે હાથ રાખીને. એ કે જોતો કેવી પકડીને હુતી, એમ કઈ તારીમાં વહી નહીં જાય. એટલે બારીના જીવ આવા હોય સ્વભાવ. લેણા દેણીની વાત છે ભાઈ. મારી ને બાની કંઈક લેણા દેવી કંઈક ખબર નહીં કયા ભાવની હોય, મને ખબર નથી. પણ છે બહુ એટલે મોહ નથી મને બાનો છૂટતો કે બાને નથી મારો છૂટતો. પણ હવે હું તો મોહ છોડવા માંગુ છું. એનું કારણ છે કે આ પરિસ્થિતિ બાની એવી છે અત્યારે ખરાબ કે નહીં બાર ઉટલે બેહવાનું, નહીં ક્યાંય જઈ આવી હગવાનું, નહીં તહેવારની મજા માણવાની, નહીં કોઈ આવે જાય એને ઓળખવાનું. તો જીવનની અંદર દિવસ રાત સાંજ સવાર આ કંઈ ખબર નથી. તો આ જીવનનો લાવો હું કાંઈ જીવનમાં આવ્યા નહીંતર ગયા બધાય દિવસ એમ જ જાય. એટલે એના કરતાં આજે છે લખુને જાય છે આજે જાત્રા કરવા હરિદ્વાર. મારે જવાનું, અમારે 2 જણાને જવાનું વાત કરતો હતો કે જવાનું છે. બીજું હું જીવનમાં લઈ જવાનું. મેં કીધું અત્યારે અમને અહીંયા ગંગા સ્નાન કરવા દે, બા નહીં હોય ને પછી કોઈ રોકવા વાળું છે નહીં, પછી જાત્રા યુઝ કરવીશ 2 જણાને. શું કામ છે પછી કરશું. પછી અત્યારે એ લોકો જાય સાંજે નીકળે છે. આવવા નહોતો ઘરે પણ આવ્યો નહીં કે હવે સામાન્ય આ તેલ બધું કરીએ જ ને હવે નીકળાડે નહીં. એટલે હમણાં આવશે વળી ગંગાજીના દર્શન ને હરિદ્વાર ને ઋષિકેશ ને પંજાબ ને દિલ્હી ને ક્યાં ક્યાં રખડે એ કંઈ નક્કી નહીં. હજી તો દિવાળી ઉપર અમે ગયા હતા તો પાછી દિવાળી એવી નથી તો સાહેબ પાછા ઉપડી નીકળ્યા. વખતે એ લોકોનું મોટું 7-8 જણા જઈશ ને અમારે બેનું નક્કી કર્યું હતું કે હાલો ને હાલો 2 દિવસ સુધી રામાયણ કરી પણ અમે ગયા નહીં 2 જણા. આ વખતે ટસથી મસ્ત નથી. આ વખતે બાને મૂકીને જવું જ નથી ક્યાંય એટલે ન ગયા. આનું છે ને આપણે અહીં સુધી અત્યારે હું જુનાગઢ જવાનું રિસ્ક નથી લઈ લેતી કારણ કે હવે આનો કાંઈ ભરોસો નહીં. રાહ જોઈને નથી બેઠા કે હું થાય હું નહીં, પણ વૃદ્ધોનો ભરોસો નહીં. હવે તો આને કંઈ બીમારી તો છે નહીં, આ તો ગમે ત્યાં હુઈ જાય તો હુઈ જાય. અને પછી આપણે આખી જિંદગી કર્યું હોય 32 વર્ષ થયા બા ભેગા હોય ને છેલ્લે જાતા આપણે ન મળીએ ને તો જીવનની અંદર સૌથી મોટો અફસોસ થાય. જોઈને કેવી પરમ શાંતિ છે, જોઈને કેવું હુતાશામ કરી કોણ હોતું હોય આમ બહુની ખોળામાં. દ્રશ્ય જોયા જેવું છે ને. જજો જઈ લ્યો. ઓલી ઢીંગલી છે ને થોડીક વાર થાય ને મારી મનસા તો બાને પકડી અને ખવડાવવા જાય. વળી કંઈક થોડીક વાર થાય ને તો બાને પકડીને ખવડાવવા જાય. બાય ટેસ્ટથી ઢીંગલીના હું બા કેવા નસીબદાર છે. એનો દીકરો અને એની દીકરી બાને મોઢામાં કોળિયા દે. હું ખવડાવતી હોય ને તો બાબા કરતી એની પાસે બાને ખવડાવવા જાય. બાના વેટલાનું કાઢવાનું કહેતા હતા પણ મેં કીધું કે વેટલા કાઢી નાખવો તો કે ના આપણે ન કઢાય, હજી મરી જાય પછી કઢાય. ઓકે એટલે વેટલા નથી કાઢ્યા. ઘણા કહે કે બાના કાનમાંથી વેટલા કાઢી નાખો, બાને વજન લાગે. પણ બાના પરિવારના લોકો ના પાડે છે કે ભલે જીવે ત્યાં સુધી પહેરે. હજી જાવું છે બાને આમ આટો મારવા પણ બાથી હવે હલાતું નથી. એટલે હું અહીં વાહે ટેકો લઈને બેઠીશ, પકડીને ધડ કરીને પડે. પછી હાથમાં લાગે, પગમાં લાગે. જો પગ હાથ નીચે આવી જાય તો હાથ કાઢી નથી શકતા.
શરીરની અંદર જરાય એટલે જરાય એવું નથી, આપણે કહીએ ને કે નૂર નથી, તેજ વયું ગયું છે. કોક કહેતા હતા કે બાનું નાક વાંકું થઈ ગયું છે. ખબર નહીં, મને તો નથી લાગતું નાક વાંકું થઈ ગયું. હમ? હમ? પાણી પીવું? પાણી પીવું? બોલે પણ બોલાતું નથી. ભગવાનને કેવું કે આવા દિવસ કોઈને ન આપે, કે ઈ કંઈક કહેવા માંગે ને કઈ ન હકતા હોય. આપણે એની ભાષા થોડા સમજીએ કે હું કહેવા માંગે છે. અંતર્યામી તો નથી. પાણીને પીવડાવીએ ને ઘડીએ ઘડીએ તો પાણી મોઢું કરીને મોઢું બંધ કરી જાય. ઠંડુ પીવડાવીએ તો ફટકરતા પી જાય. આખો દિવસ ઠંડુ ના પીવડાવી રખાય, શરદી થઈ જાય. નાળિયેર પાણી હજી પીવડાવ. કાંઈ લાવો છે જીવન, એનો જીવનમાં કઈ લાવો છે? કઈ નમરે? હા, જોતા હોય કે એને કઈ નમરે. નકર તો અમારે ચૂલા કયું ના ચાલુ થઈ ગયા હોય, હાલ રાંધવું નથી, હાલ રાંધવું નથી. ઈ જ છે મારે. એની વાંહે 6 મહિનાનું છોકરું છે ને, હાચવવું હોય ને એમ જ મારે એને હાચવવાનું છે. 3 ટાઈમ એને એમ જમાડવાના, એને મોટા લઈ દેવાના, એને કપડા બદલાવી દેવાના, નાના છોકરા જેમ એને હેરવવા ફેરવવાના. પછી આ મહિને થોડીક વાર આ વાહુ નતો આપે એટલા માટે થઈને પકડી મને બેહી છે. જીવ જીવ છે ત્યાં સુધી તો હવે જંજાળ છે જ. શું કરવું આવું? આપણું પેટ ભરે, જીવ ભરે. ભગવાન આ બંધનમાંથી મોક્ષ આપે તો થાય, આપણું કાંઈ હાલે નહીં. અત્યારે મને મરણના ને જીવનના એના જેવી હાલત છે, એના ભેગી મારી એવી હાલત છે અત્યારે. બાની હાલત થઈ છે ને એના ભેગી અમારું આખું શરીર તૂટે છે. 3-4 દિવસથી આ મને ઠીક નથી. મજા નથી આવતી, ના જમવું ભાવે. તહેવાર આવે છે એક બાજુ, આજે 5મ તો થઈ ગઈ, હજી કાંઈ રાંધવાનું ઠેકાણું નથી. હું તો જો કે અમે રસોઈ કરું છું બા માટે થઈને, દાળ ભાત કે શાક, કઢી ખીચડી કે એવું. 2 દી લગી 7મ ને 8મ તો હું તો હાવ ઉપવાસ કરું. બા માટે દાળ ભાત ને એવું 2 દી કરી દઈશ. બીજું છોકરાઓને કંઈક કરશે. કાલે વહુ છે તી રાંધણ છઠને દિવસે કહીશ કે કંઈક કરવું એ કરજો 2 જણા. અને મારે કાલે રજા નથી ને મેળી રજા નથી, એટલે ફરજિયાત શાળાએ જવાનું છે. તો હાલો આવજો બધા. સીતારામ.